शब्दभेदम वितनुते रूपे विनिश्चय થઈ ગયું થઈ ગયું નાનો એવમ થતી કિંચિત વાક્યમ યુક્તમ કિંચિત અયુક્તમ ત્યાંથી આપણે આ વાક્યો બધા જે ભગવદ રૂપ જ છે એવા કેટલાક વાક્ય યુક્ત છે કેટલાક અયુક્ત છે તત્ર आकांक्षादयो धर्मः इति कल्पना कथम उत्पद्यते इति आशंका वाक्य रूप બધા ભગવાન રૂપ હોય તો પછી આસક્તિ યોગ્યતા આકાંક્ષા આદિ જે વાક્યના જે અવયવો જે છે એની આવશ્યકતા શું બધા વાક્યોનો ભગવદ રૂપ જ હોય તો પછી આસક્તિ યોગ્યતા આકાંક્ષા આદિ જે અવયવો જે છે એનો ઉપયોગ શું વાક્ય બને એમાં પરસ્પર આકાંક્ષ પદો હોય पदों હોય ને એકબીજાની આકાંક્ષાઓ જ્યારે વાક્ય બનતું હોય છે પદો આકાંક્ષ પદોથી વાક્ય બને એ આકાંક્ષા કહેવાય પુસ્તક આ પુસ્તક એની સાથે આ અને પુસ્તક જે છે આ અને પુસ્તકની અપેક્ષા આકાંક્ષા છે બાજુમાં આ એટલે શું પુસ્તક પુસ્તક એની સાથે આ તો એ બે આકાંક્ષ પદ જે છે એકબીજાની આકાંક્ષાવાળા પદો જ્યારે વાક્યમાં હોય પેલી આકાંક્ષા કહેવાય પછી આસક્તિ એ યોગ્ય સ્થાને ગોઠવેલા હોય તો આસક્તિ એટલે બાજુબાજુમાં હોવું એ બાજુબાજુમાં હોવાથી અર્થ પ્રકટ થતો હોય અલગ અલગ જગ્યાએ મૂકો તો વાક્ય કદાચ ન પણ બનતું હોય કે વિકૃત થઈ જતું હોય વાક્ય એ આસક્તિ કહેવાય આસક્તિ આસક્તિ એટલે નજીકતા પાસે પાસે હોવું પદો એવા હોવા જોઈએ વાક્યનો કંઈક અર્થ નીકળે કે એમાં એકબીજાની આકાંક્ષા હોય આનાથી આની આકાંક્ષા છે બીજો શબ્દ જરૂરી છે શું કામ કે એની આકાંક્ષા છે કારણ કે એના વગર કંઈ અર્થ નિષ્પન્ન ન થાય તો વાક્યમાં આ બધા એના અંગો છે અવયવ છે વાક્યના બધા અવયવ છે આકાંક્ષા આસક્તિ યોગ્યતા વાક્યનો અર્થ ક્યારે થાય યોગ્યતા પણ હોવી જોઈએ પછી વાક્યનો અર્થરૂપ કંઈક અર્થ નીકળે જેમ કે વહનીના સિંચતી આ યોગ્યતા વાળું વાક્ય નથી આમાં યોગ્યતા વાક્યની અંદર અર્થ બોધ કરવાની કોઈ યોગ્યતા નથી વહનીના સિંચતી અગ્નિથી સિંચન કરવામાં આવે અગ્નિથી કેમ સિંચન થાય જલથી સિંચન થાય વહનીના સિંચતી યોગ્યતા વગરનું વાક્ય છે યોગ્યતા નથી અર્થ બોધ કરવાની કોઈ યોગ્યતા નથી વહનીના સિંચતી વંધ્યાપુત્રો ઉપવિશતિ અત્ર વંધ્યાપુત્રો ઉપવિશતિ વંધ્યાપુત્ર એવી રીતે હોય છે યોગ્યતા વંધ્યાપુત્રો ઉપવિશતિ વંધ્યાપુત્ર અત્યારે બેઠો છે વંધ્યાપુત્ર હોય તો વંધ્યા ન હોય પુત્ર હોય તો વંધ્યા ન કહેવાય વંધ્યા હોય તો પુત્ર ન કહેવાય આ બધા યોગ્યતા નથી કોઈ આમાં વાક્ય બની શકે પણ વાક્ય યોગ્યતા વગરનું છે એટલે અર્થબોધ કરવાની કોઈ યોગ્યતા નથી વહનીના સિંચતી એટલે અગ્નિથી સિંચન કરવામાં આવેલી યોગ્યતાનો અભાવ છે વાક્યની અંદર આપણે અવયવો છે કે વાક્ય ક્યારે વાક્યમાં આકાંક્ષા પદોની આકાંક્ષા છે આસક્તિ છે પદ હોય બાજુ મુકાય ત્યારે એનો અર્થ પ્રકટ થાય ગમે તે ગમે શબ્દ મૂકો તો અર્થ ના થાય એ આસક્તિ કહેવાય આસક્તિ એટલે બાજુ નજીક પદો બાજુમાં ગોઠવાય ત્યારે કંઈક અર્થ પ્રકટ કરે એ આસક્તિ છે પરસ્પર આકાંક્ષાવાળા પદ હોય કે આને આ પદની આકાંક્ષા છે એ પણ હોય છે વાક્યમાં અને અર્થબોધ માટેની કંઈક યોગ્યતા પણ હોય આ બધા વાક્યના અવયવો છે આસક્તિ યોગ્યતા આકાંક્ષા આદિ તો બધાનો અર્થ ભગવાન થતો હોય ને ભગવદ રૂપ જ હોય તો પછી આ બધાની જરૂર શું આશંકા આ યોગ્યતા આકાંક્ષા બધી કામ છે કે બધા ભગવદ રૂપ છે બહુ મહાપ્રભુજીની દૃષ્ટિ અને બહુ વિશાળ દૃષ્ટિ છે શાંકરો એમ કહે છે કે દ્વૈત એકમેવા દ્વિતીયમ તત્વ
બ્રહ્મ તત્વ એક છે, એકમેવ અદ્વિતીય છે, એક જ છે, બીજું કોઈ છે જ નહીં. તો જ્યાં દ્વૈત બોધક કોઈ વાક્ય પ્રકટ થતા હોય, દ્વૈત બોધક કોઈ ધર્મ પ્રકટ થતા હોય, બધા મિથ્યા જ હોવા જોઈએ, કારણ કે બ્રહ્મ તો એકમેવ અદ્વિતીય. આ શાંકરોનો મૂળતા છે કે અહીં કેમ કહું આની સાથે કંઈક રિલેશન છે એટલે કહું છું. ભાઈ જેમ કે ઈશ્વરને મિથ્યા, ઈશ્વર જ તો ધર્મ, ભગવાનનો મિથ્યા તો કામ શાંકરોને ત્યાં, આપણે ત્યાં નહીં. આપણી વાત અલગ છે, આપણી હું પછી વાત કરું. શાંકરોને ત્યાં ઈશ્વર કેવું, એ બ્રહ્મનો ધર્મ નથી. ઈશ્વર એ છે એ માયાથી છે. શું કામ માયાથી? માયા એટલે અજ્ઞાન. ઈશ્વર હંમેશા માયાને કારણે હોય છે, અજ્ઞાનને કારણે ઈશ્વર હોય છે. પણ ઈશ્વર શું કામ ન હોઈ શકે બ્રહ્મ? કારણ કે ઈશિતવ્ય વિના કોઈ ઈશ્વર ન હોય. ભત્રીજો હોય તો કાકા કહેવાય, ભત્રીજો ન હોય તો કાકા બને ક્યાંથી? પરસ્પર સાપેક્ષ છે ને. ભત્રીજો જે છે વ્યક્તિ તરીકે જન્મ લઈ શકે, પણ આપણા ભત્રીજાનો જન્મ થાય ને ત્યારે આપણે કાકા બનીએ. કાકા ભત્રીજો આપણને હકીકતમાં કાકા બનાવે. ભત્રીજો ન હોય તો કોના કાકા? એમ ઈશ્વર હોય, પણ ઈશ્વર કોની ઉપર શાસન કરે? ઈશિતવ્ય, કે જેના ઉપર એનું શાસન ચાલતું હોય. ઈશિતવ્ય વિના ઈશ્વર કેમ? હવે સાક્ષી કહીએ તો સાક્ષ્ય પદાર્થ કંઈક હોવો જોઈએ ને. કેનો સાક્ષી? સાક્ષી છું, પણ શેનો સાક્ષી છું? કોઈક વસ્તુ હોય એનો હું સાક્ષી છું. સાક્ષીનો ભવતા અખિલા, મહાપ્રભુ કે સાક્ષીનો ભવતા અખિલા. સાક્ષી ક્યારે થઈ શકાય? કે જો બીજો કોઈ હોય, સાક્ષ્ય પદાર્થ હોય તો સાક્ષી જાય. ઈશિતવ્ય હોય તો ઈશ્વર થાય. કારણ કયો છો તો કોઈ કાર્ય હોય તો કારણ કહેવાય ને. કારણ ક્યારે કીધું? કાર્ય હોય તો. એનું કારણ કે કાર્ય હોય તો કારણ છે ને. કાર્ય વગર કારણ કેમ? આ શાંકરોની બહુ દલીલ છે કે અમે બધા ધર્મોને, બ્રહ્મને નિર્ધર્મક માનીએ છીએ ને, જેટલા ધર્મો છે એને અમે મિથ્યા માનીએ. કારણ કે એકમેવાદ્વિતીયનું ખંડન થઈ જશે ને જો બીજું કંઈક માનશું. કારણ માનશું તો કાર્ય કંઈક બીજું માનશું, તો બ્રહ્મથી બીજું કોઈ કાર્ય એના ઉપર બ્રહ્મ કારણ છે એમ કહેશું તો કાર્ય બે માનવા પડશે. આ લોકોની શાંકરોની દલીલ છે. એટલે બ્રહ્મથી અતિરિક્ત કાંઈ છે નહીં. એટલે જેટલા પણ દ્વૈત બોધક ધર્મો જે છે એ બધા અજ્ઞાન કલ્પિત જ માનવા પડશે, મિથ્યા માનવા પડશે. કાર્યત્વાદ સ્વરૂપ મિથ્યા. જેટલું કાર્ય છે બધું મિથ્યા છે. સાક્ષી કહેશો તો સાક્ષ્ય પદાર્થ તો હોવો જોશે. બ્રહ્મ સિવાય તો બીજું કોઈ છે? બ્રહ્મ કોનો સાક્ષી? બ્રહ્મ કોનો ઈશ્વર? કે ઈશિતવ્ય તો કોઈ હોવું જોઈએ ને. બ્રહ્મ તો એક જ છે, એકમેવ અદ્વિતીય છે. તો પછી જેટલા દ્વૈત બોધક ધર્મો જે છે, સાપેક્ષ ધર્મો જે છે, બધા જ મિથ્યા, બ્રહ્મના સ્વરૂપમાં નથી. આ શાંકરોનો સ્ટેન્ડ છે. મહાપ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે? સાચી વાત છે. બ્રહ્મથી બીજો કોઈ કાર્ય નથી, બ્રહ્મથી બીજું કોઈ સાક્ષ્ય પદાર્થ નથી, બ્રહ્મથી વિરુદ્ધ કે બ્રહ્મથી અતિરિક્ત કોઈ કાર્ય પણ નથી, બ્રહ્મથી અતિરિક્ત કોઈ ઈશિતવ્ય પણ નથી. એટલે એકમેવાદ્વિતીયનું ખંડન થયા વગર પણ બ્રહ્મની આ લીલા છે કે જેમાં પોતાની અંદર જે દ્વૈત ઊભું કરે છે એક ઈશ્વર બની જાય છે, ઈશિતવ્ય બની જાય છે. એવું કરી શકે કે ના કરી શકે? પોતાની અંદર થઈ શકે કે ના થઈ શકે? તમે બહાર થો, બ્રહ્મની બીજો કોઈ ઈશિતવ્ય હોય, બ્રહ્મથી બીજું કોઈ ઈશિતવ્ય હોય તો તમારી વાત બરાબર છે કે બ્રહ્મની અંદર આ ઈશ્વર ધર્મ મિથ્યા માનવું પડશે. ઈશ્વર ધર્મ મિથ્યા ન માનવું પડે એ મહાપ્રભુજીનું સ્ટેન્ડ છે કે જેટલા દ્વૈત ઉભા થાય છે એની અંદર જ થાય, એની બહાર નથી. પોતાની અંદર જ દ્વૈત ઉભા કરે પછી ઈશ્વર ઈશિતવ્ય બને. ઈશિતવ્ય ઈશ્વરના ભેદ ઉત્પન્ન થાય કે નહીં? કાર્ય કારણ થાય કે નહીં? ભેદ ક્યાં થઈ રહ્યા છે બધા? સેલ્ફ સ્પ્લિટિંગ છે. સેલ્ફ સ્પ્લિટિંગ થઈ રહ્યું છે. પોતાની અંદરના બધા ભેદને પોતે પ્રકટ કરે છે. એક સાગરની અંદર અનેક લહેરો ઉતરે તો સાગર પણ ખંડિત થઈ જાય. અનેક લહેર આવે ને જાય, ઉપર ઊંચી નીચી, સાગર જ કહેવાય. સાગરમાં લહેરો ઉછળ્યા કરે, લહેરો અલગ અલગ કહેવાય. તો બધી લહેરો જે છે સાગર નથી એમ ન કહી શકાય. આપણું મંતવ્ય છે. આપણું કહે છે કે તમે વાત સાચી, બ્રહ્મથી બહાર કોઈ ઈશિતવ્ય હોય, બ્રહ્મથી બહાર કોઈ સાક્ષી હોય, બ્રહ્મથી બહાર કોઈ કાર્ય હોય તો તમારી વાત બરાબર છે કે એ ન હોઈ શકે. એકમેવાદ્વિતીયનું ખંડન થાય. પણ બ્રહ્મ પોતાની અંદર આ બધું પ્રકટ કરે તો
પોતાની અંદર કાર્ય કારણ ભાવ પ્રકટ કરી દે, પોતાની અંદર સાક્ષી ને સાક્ષી પ્રકટ થઈ જાય, દ્રષ્ટા ને દ્રષ્ટિ પ્રકટ થઈ જાય, પ્રમેય ને પ્રમાતા પ્રકટ થઈ જાય. આ બધા દ્વૈત પ્રમેય પ્રમાતા એ પણ બધું મિથ્યા છે. એ લોકો એમ કહે કે પ્રમેય પ્રમાતા, એક પ્રમેય છે તો જાણવા વાળો પ્રમાતા, એ તો બે થઈ ગયા ને. આગે બ્રહ્મ સિવાય બીજું કોઈ પ્રમાતા બ્રહ્મને માનશું તો પછી પ્રમેય કંઈક બીજું માનવું પડશે તો એક વિરોધી તો તે ખંડન થઈ જશે. આ શાંકરોનું મંતવ્ય છે કેવલાદ્વૈત, દ્વૈતનો સ્વીકાર જ નથી. કેવલાદ્વૈત, જેટલા દ્વૈત પરક બધું છે એ બધું મિથ્યા અજ્ઞાનના કારણે. તમારું જે અજ્ઞાન જે છે તમને જીવ બનાવે છે, એના કારણે તમને કોઈ ઈશ્વર દેખાય છે. મૂળ આ શાંકરનો સ્ટેન્ડ આવું લાગે કે ઈશ્વર દેખાવાનું કારણ શું છે? કૃષ્ણ તમને ઈશ્વર લાગે કારણ શું કે તમારી અંદર જે જીવપણું છે, જીવપણું અજ્ઞાનને કારણે એ તમારું અજ્ઞાન. બ્રહ્મને જોવાય, અજ્ઞાનની ત્યાં જોવાય ત્યારે એક સર્વ સામર્થ્ય યુક્ત ઈશ્વર દેખાઈ જાય છે. અજ્ઞાન હટશે ત્યારે ઈશ્વર હટી જશે, જીવ પણ હટી જશે, ત્યારે કેવળ બ્રહ્મ રહી જશે. અહમ બ્રહ્માસ્મિમાંથી અહમ હટી જશે, ત્યારે ખાલી બ્રહ્મ. અસ્મિ ના રે અહમ એ ના રે. અહમ બ્રહ્માસ્મિ ત્યાં પેલું શરૂઆતનું સ્ટેજ છે. પછી છેલ્લું સ્ટેજ તો અહમ ને અસ્મિ ન હોવા જોઈએ, ખાલી બ્રહ્મ. અહમ પણ નહીં, અસ્મિ પણ નહીં. અહમ તો જે અહંકાર બોલે છે ને, એ અહમનો લય થવો જોઈએ. એટલે આપણે આને આ ભાવ આપણે આપી શકીએ છીએ કે ભાઈ બ્રહ્મની બહાર કઈ કાર્યકારણ નથી, બ્રહ્મની બહાર કોઈ ઈશિતવ્ય નથી. બ્રહ્મની ઈશિતવ્ય બને ઈશ્વર બને છે. દ્વૈત સકલ દ્વૈતને એ એટલે ભેદ સહિષ્ણુ આપે એ શ્રી વલ્લભાચાર્ય ચરણનો સિદ્ધાંત છે કે બધા જ ભેદ એમાં રહી શકે છે. અલગ અલગ ભેદ એની અંદર પણ એ રહી શકે છે. ભૂમિમાં રહી શકે, ભૂમિમાં બધા અલગ અલગ પ્રકારના વિરુદ્ધ પ્રકૃતિના હોય. વાઘ અને બકરી ભૂમિ પર બે રહે, ભૂમિ બેયનો આશ્રય છે. એ રીતે બ્રહ્મની અંદર બધા વિરુદ્ધ ધર્મો એક સાથે આશ્રિત થઈ રહી શકે છે, ભૂમિમાં જેમ રહી શકે છે. દાઉદ ઇબ્રાહિમ પણ રહે છે ને કોઈ સંત પુરુષ પણ રહે જાય તો ભૂમિમાં બે રહે, ભૂમિ બેયને ધારણ કરી રાખે છે. ભૂમિ જે છે એ પત્ની છે વિષ્ણુની, વિષ્ણુ જે છે એ ભૂમા છે. આ વિષ્ણુ પત્ની છે, એનો ધર્મ વિષ્ણુના ધર્મમાં છે કે એ વિરુદ્ધ ધર્માશ્રયને આશ્રય બની શકે છે, વિરુદ્ધ ધર્મનો આશ્રય બની શકે છે. ધરણી, આ ધરતી, એમ ભગવાન ભૂમા છે. આ ભૂમિ એનું પુલિંગ સાથે ભૂમા, ભૂમને ઈશાસ્ય યોજે મહાપુરુષ કહે છે. ભૂમા ભગવાન, ભૂમા વિદ્યા, ભૂમા ભૂમિનું એનું સ્ત્રીલિંગ છે, ભૂમા એનું પુલિંગ. ભગવાન જે છે જેમ ભૂમિ ધારણ કરી રહી છે વિરુદ્ધ ધર્મોને, એક સાથેનો આશ્રય બની શકે છે, એવી રીતે ભૂમાની અંદર પણ બધું સર્વે હોતારો યત્ર એક નિડમ ભવંતી વેદ કહે. તો શાંકરોને કેમ આ વાત સ્વીકારી નથી? ભેદ આવો જ ન જોઈએ એ લોકોને માટે. આપણે કહે ભેદ શું કામ ના આવવો જોઈએ? સર્વ સામર્થ્ય યુક્ત છે તો ભેદ પણ એ ધારણ કરી શકે. દરેક ભેદને સહિષ્ણુ છે, એમાં દરેક ભેદો એક સાથે રહી શકે છે, જેમ કે પૃથ્વીમાં રહી શકે છે. આવું બને એવું ક્યાંય તમે ના શકો? ઉદાહરણ ક્યાંય નથી. ઉદાહરણ તો બતાવો કે બધા વિરુદ્ધ ધર્મો એક જગ્યાએ રહી શકતા હોય તો ભૂમિ એનું ઉદાહરણ છે. ઉદાહરણ છે કે ત્યાં વિરુદ્ધ ધર્મો એક સાથે રહે. હવે આમાં પણ એમ વાત કરવામાં આવે છે કે તમે એમ કહો છો કે બધું ભગવદ રૂપ છે તો પછી આ યોગ્યતા ને આસક્તિ ને આકાંક્ષા ને આ બધા તો પછી શું જરૂરિયાત છે? બધું ભગવદ રૂપ હોય તો હવે એ પણ ભગવદ રૂપ છે એમ કહે છે અમને કે એના વાક્યના અવયવને કેમ ભગવદ રૂપ ન માની શકાય? આપણો આજ સવાલ આપણે બધી જગ્યાએ ભગવાનને જોઈએ છે. આવા કે તમે જો ભગવદ રૂપતા જોઈ રહ્યા છો તો પછી આ પદના જે અવયવો છે એને પણ ભગવદ રૂપ જોવા પડશે ને. ભગવાનના રૂપના જે આપ જાય તો અલગ અલગ ભગવાનના રૂપો છે, એમ કેમ ન જોઈ શકાય? મહાપુરુષ કે અમે તો આમ જોઈએ છીએ કે ભાઈ દરેકની ભગવદ રૂપતા સિદ્ધ કરીએ છીએ તો એની અંદર જે પ્રકટ થઈ રહ્યું છે અવયવ એ પણ ભગવાનના જ અવયવ છે ને. એમ એ આપણો મત છે. શાંકરોનું શું છે કે દ્વૈત જેટલા દ્વૈત આપણે બધા એક સાથે રહી શકે આપણા બ્રહ્મમાં. આપણું બ્રહ્મનું સર્કલ એવું છે કે બધા જ દ્વૈતો એક સાથે રહી શકે. મોટું સર્કલ છે, એની અંદર નાના નાના ભેદ પ્રકટ થઈ જાય. એક મોટો હોલ હોય એમાં પાર્ટીશન કરીને ઘણા બધા રૂમ પ્રકટ થઈ જાય. એમાં એકતા એની કઈ ખંડિત નથી થતી. એકતા ખંડિત થયા વગર પણ અંદર અનેક ડિપાર્ટમેન્ટ હોઈ શકે. ફ્લેટ છે એનું ઉદાહરણ છે. ફ્લેટ આખો એક જ હોય, એમાં રસોડો બની જાય, એમાં બાથરૂમ સંડાસ બની જાય, આ બધું બેડરૂમ બની જાય, હોલ બની જાય, હોય તો એક જ ફ્લેટની અંદર આવા અનેક વિભાગો થવાથી કે એમાં એની એકમેવા દ્વિતીયતા ખંડિત નથી થતી. ફ્લેટ જ કહેવાય. ફ્લેટની અંદર કેટલા વિભાગો છે પાછા?
એ પાછા અલગ અલગ છે, વિરુદ્ધ ધર્મો પણ છે. મંદિર છે એ પવિત્ર છે પ્લેટમાં, અને પાછું જે લેટ્રિન છે એ અપવિત્ર છે. તો બે વિરુદ્ધ ધર્મો છે. વિરુદ્ધ ધર્મો એક સાથે બધા એમાં પ્લેટમાં આખો પ્લેટનો જ ભાગ છે, પણ અપવિત્ર ભાગ છે, અપવિત્ર ભાગ. મોટી માર્ગી હોય તો ખાસાનો સેલ્ફી ઠાકોરજી માટેનો વિભાગ અને સેલ્ફી વિભાગ. તો અનેક ભેદ પ્રકટ થઈ જાય છે. ભેદ પ્રકટ થવાથી ભગવદરૂપતા ખંડિત માનવી પડે છે. શાંતિકરણ લાગતી હશે, આપણને નથી લાગતી. આપણે કહીએ છીએ યોગ્યતા આસક્તિ આપણા અવયવો છે, એ પણ ભગવાનના જ અવયવો છે. ભગવદરૂપતા એની પણ સિદ્ધ થઈ જાય છે. બધું ભગવદાત્મક પ્રકટ થયું છે, એ પણ ભગવદાત્મક છે. શું વાંધો છે? આપણે બધી જગ્યાએ આપણે બધા જગ્યાએ ભગવાનને જ જોઈએ છીએ. આપણો ભગવાન અનંત શક્તિવાળો છે, સર્વ સામર્થ્ય યુક્ત છે, અનંત શક્તિવાળો છે. ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે ને, એમ ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય છે. બધી પ્રકટ થઈ શકે છે. ભવિતુમ એટલે થવું, ન થવાનું સામર્થ્ય પણ છે. અપ્રકટ થવું તો અપ્રકટે રહી શકે, પ્રકટે થઈ શકે, અપ્રકટે રહી શકે, અને અન્યથા રીતે પ્રકટ થઈ શકે. દૈત્ય રૂપે પ્રકટ થાય. આપણે તો ભગવાન તો દેવરૂપી પ્રકટ થાય ને, દૈત્ય રૂપે પ્રકટ થાય. એને દૈત્ય એનું રૂપ નથી એમ કેમ કહેવાય? દૈત્ય બધા એના રૂપ નથી એમ કેમ કહેવાય? અન્યથા ભવિતુમ સમ. તો ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ પણ સામર્થ્યવાન છે. એવો આપણું બ્રહ્મ છે, એવો ભગવાન છે. બ્રહ્મ ભગવાન પરમાત્મા આપણે એક જ છે. આ લોકોને ત્યાં ઈશ્વર જે છે એ લોકો આવું દલીલ કરે છે. એટલે અહીં પણ આપણે આમાં દલીલ એ થઈ શકે તમે ભગવદરૂપ માનો છો પછી આસક્તિ એના બધું પણ ભગવદરૂપ એના જ અવયવ છે. તો એ પણ ભગવદરૂપતા એની પણ સિદ્ધ થાય છે. એ પણ ભગવાન વિવિધ રૂપો. વાક્યાર્થ યોગ્ય અવ્યવૈહી વાક્યમ સર્વત્ર સંમતમ. વાક્યાર્થ યોગ્ય અવ્યવૈહી, વાક્યના અર્થ થવાની જે યોગ્ય તમારા જે અવયવો જે છે એના દ્વારા વાક્ય જે છે બધા સર્વત્ર સર્વસંમત છે. આકાંક્ષા યોગ્યતા આસક્તિ પદે તસ્માત ઉદીરિતા. પદની અંદર આસક્તિ, આકાંક્ષા અને યોગ્યતા એ પણ પદની અંદર એ બતાવવામાં આવેલી છે. એમાં કોઈ વાંધો આવતો નથી, કારણ કે અવયવ જેમ કે માટીમાંથી ઘા નિર્માણ થાય, વિવિધ પ્રકારના નિર્માણ થાય, એ પણ ભગવદરૂપતા. કંઈ માટી ભગવદરૂપ છે, સાથે સાથે એમાંથી પ્રકટ થતા જેટલા પણ ભેદ છે, કોડિયા અને જે કંઈ પ્રકટ થતા દાંતરી, કોડિયા, કટોરા, ઘડા, બધા તમથી જે કંઈ બનાવો હોય બધા જ એના રૂપ માનવું પડે, અલગ અલગ રૂપ માનવું પડશે. દરેકની ભગવદરૂપતા માનવી પડશે. રૂપસૃષ્ટા એવ નામસૃષ્ટૌ અપી યોગ્ય અવ્યવૈહી પદાર્થ નિર્માણમ. રૂપ સૃષ્ટિની જેમ અહીં નામ સૃષ્ટિમાં ઘડા વગેરે અનેક રૂપ પ્રકટ થાય, એવી રીતે અહીં પણ નામ સૃષ્ટિમાં પણ યોગ્ય અવ્યવૈહી એવ પદાર્થ નિર્માણ, યોગ્ય અવયવોથી પદાર્થનું નિર્માણ થાય છે. તાવતેવ તે ધર્માઃ અંગભાવમ પ્રાપ્નુવન્તિ. અને એ જે ધર્મો જે છે બધા આસક્તિ વગેરે, યોગ્યતા આસક્તિ વગેરે ધર્મો જે છે એ અંગ બની જાય છે વાક્યના. અંગભાવમ પ્રાપ્નુવન્તિ એષાપી કલ્પને વિદ્યર્થ. એવી રીતે અહીં કલ્પના કરવામાં એ અંગરૂપથી કલ્પના કરી કે જો એક વાક્ય જો ભગવદરૂપ છે તેના અવયવો પણ એના અવયવ બની જાય છે, અંગભાવને પ્રાપ્ત કરી લે, વાક્યના અંગ બની જાય છે, અથવા તો એ વાક્યના અર્થ કરવાના અંગરૂપ છે. એટલે એની પણ ભગવદરૂપતા સિદ્ધ થશે. આપણે ત્યાં રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીઓ યથા. એની અંદર રૂપ બધા જેટલા પણ પ્રકટ થયા છે, રૂપ ફોર્મ, અને એની સાથે રહેલા જેટલા પણ નામ, કન્સેપ્ટ. નામ એટલે ખાલી નામ નહીં પણ કન્સેપ્ટ. ટેબલની જે આપણું અંદર કન્સેપ્ટ છે ને કે એ પાયા, ચાર પાયા અને ઉપર એક વચ્ચે પાટીઓ, એને ટેબલ કહેવાય. એને ટેબલ પણ બોલી શકો, બીજી ભાષામાં જે કંઈ કહેવાતું હોય, ઉત્પીઠિકા કહો કે જે પણ હોય, પણ નામ ઉત્પીઠિકા એ નામ નથી. નામ એટલે જેની આપણી ઇમેજ આખી જે છે એને નામ કહેવાય. તો રૂપ નામ ઇમેજ. ઉત્પીઠિકા એ ખાલી નામ નહીં, પણ એ જેને ઉત્પીઠિકા બોલો, ટેબલ બોલો, ગુજરાતીમાં ઘોડો કે મેજ જે કઈ કહેવાય. હા, તો એ બધી વસ્તુ જે છે એ નામ નથી. નામ તો એનાથી જે
તમારા મનમાં જે આકૃતિ ઊભી થાય છે તમે એને નામ કહેવાય છે, રૂપ નામ કહે છે. આપણે જેને જે બોલવામાં ગમે એને નામ આપવામાં આવે. અંદર જે ઇમેજ છે ત્યાં ઉદાહરણ પણ આપ્યું હતું ભાઈ હળદર કયો કે ટર્મેરિક કયો પપ્પુ કયો તેલુગુમાં પપ્પુ કહે છે. હકીકતમાં હળદર જે કંઈ તમારા મગજમાં આપણી મગજમાં જે પીડી હળદરનો જે ઇફેક્ટ મગજમાં જે ઈ નામ એની ઉપર જે કંઈ બધી શબ્દો જે બને છે એને નામ નહીં. નામ તો બધાથી જે વસ્તુને કહેવાય રહી છે એ નામ. આવા અનંત નામ પ્રકટ કરે છે બ્રહ્મ પોતાની અંદર. આવા અનંત નામ, અનંત ફોર્મ, રૂપ અને નામ, ફોર્મ અને કન્સેપ્ટ એ અનેક પ્રકટ કરે છે. બ્રહ્મ પોતાની અંદર જ પ્રકટ કરે છે. સૃષ્ટિ લીલામાં બધું એની અંદર જ પ્રકટ થઈ રહ્યું છે બહાર. અને સાથે સાથે ક્રીડતી એ જે ક્રીડા કરી રહ્યો છે એ પણ એટલે કે જેટલા કર્મ જે છે નામ, રૂપ અને કર્મ, જેટલા પણ ક્રિયા કે કર્મ જે કંઈ પણ છે એ પણ ભગવત રૂપ છે. કે ક્રિયા પણ ભગવત રૂપ છે. એટલે રૂપ છે, નામ છે અને એની ક્રિયા એ બધું જ ભગવત રૂપ છે. કાલે પણ પ્રવચન સાહેબ સમજાવ્યું. કાલે જે પ્રવચન હતું એની અંદર સમજાવે શું કીધું કે રૂપ જે છે એ સત્તામાંથી પ્રકટ થઈ રહ્યું છે. સદંશ સત ચિત્તમાંથી બધા કોન્સેપ્ટ આવી રહ્યા છે, જ્ઞાન. અને જે આ ક્રીડતી જે ભગવાનની જે ક્રીડા જે છે એ આનંદ, એની જે જેટલા ક્રીડા પ્રકટ થઈ રહી છે એનો આનંદ છે. રૂપ નામ ભેદ એના જગત ક્રીડતી એમાં સચ્ચિદાનંદ આવી ગયો ને. સચ્ચિદાનંદ બ્રહ્મનો કોન્સેપ્ટ આવી ગયો કે ના આવી ગયો? સત ચિત્ત આનંદ. રૂપ એટલે સત, ચિત્ત એટલે નામ અને ક્રીડાથી બધું આનંદ. સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. રૂપ સૃષ્ટિમાં પણ જેમ રૂપ નામ છે એમ નામ સૃષ્ટિની અંદર પણ પદાર્થના અવયવો જે છે એનાથી પણ પદાર્થ બને છે. તો યોગ્યતા, આસક્તિ વગેરે પણ અંગ ભાવને પ્રાપ્ત થઈ જાય. એ અંગ ભાવ એને પ્રાપ્ત થઈ જતી એ પણ ભગવદ રૂપતા એની કઈ એ પણ ભગવદ રૂપ નથી એમ ના કહી શકાય. એ અવયવોથી વાક્ય નિર્માણ થાય, વાક્યમાંથી કઈ અર્થ નિષ્પત્તિ થાય. આ બ્રહ્મ વિદ્યા છે કે આપણું બ્રહ્મ વિદ્યા છે. બધે બ્રહ્મ દેખાવા મહાપ્રભુજીના આ બ્રહ્મ વિદ્યાનો ઉદ્દેશ છે. આપણો આંદોલન આપણે નિષેધ છે. આ નથી નથી દેખાય છે નહીં. આપણે જે છે એ બ્રહ્મ છે. શાંકરો કહે છે કે જે દેખાય છે એ બ્રહ્મ નથી. આ છે કઈ બ્રહ્મ નથી. એટલે આપણે જે દેખાય છે એ બધું અંદર બહાર જે કઈ પણ છે એ બ્રહ્મ. આપણો આ કંઈ દેખાય એ પણ બ્રહ્મ, અંદર પણ બ્રહ્મ છે, બહાર પણ બ્રહ્મ, બધે સર્વત્ર બ્રહ્માત્મક છે સૃષ્ટિ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે ઉપનિષદ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કંઈ પણ છે બ્રહ્મ રૂપ છે એનાથી માનીએ છીએ. શાંકરો એમ કે જે છે એ બધું બ્રહ્મ નથી. બ્રહ્મ તો નેતિ નો અર્થ એ લોકોને ત્યાં છે કે આ નહીં, આ નહીં. આપણે એમ કહે છે કે નહીં આટલો જ નહીં, ઘણું બધું બીજું આગળ. નૈતિ એટલે અહીં નથી. આપણો અર્થ આ છે નેતિ નો. એ લોકોનો નૈતિ એટલે આવો નથી, આવો નથી. જે કાંઈ દેખાય નથી, નહીં એટલે આવો નથી. આને માનવું નહીં, બ્રહ્મ ન માનવું. આ તો મિથ્યા છે. એ લોકોનો અર્થ એવો છે નેતિ નો, શાંકરો. આપણો અર્થ છે કે નહીં આટલો જ નથી બ્રહ્મ, ઘણો બધો વધારે. આટલા દેખાય કે એટલા જ રૂપ બ્રહ્મ નહીં, હજી ઘણો છે. ના એ ક્યાંય પણ અંત નથી, અનંત છે. ભગવાનનું નામ આપણે ત્યાં અનંત છે. અનંત પણ એક નામ છે ભગવાન. નેતિનો કોન્સેપ્ટ એ લોકોનો નિષેધ પરક છે કે આવું નહીં, આવું બ્રહ્મને ન માનવું, નિષેધ પરક છે. આપણું જે છે કે અહીં અંત નથી. તમે જો છો એટલો જ બ્રહ્મ નથી. ક્યાંય પણ તમે ફિક્સેશન કરશો એટલો જ નહીં, ઘણો બધો આગળ. ત્રિપાદ ઉદય ત્રણ પાદ તો ઉપર છે. હા, એક પાદમાં તમે એને આટલો જ નહીં માનતા. ત્રિપાદ ઉદય પાદોશ્ય આ પાદ તતો વિશ્વ વિક્રામ. તમે અહીંની એને કન્ફાઇન ના માનવું, આટલું જ છે. આપણા ભગવત સ્વરૂપ જે ઠાકોરજી જે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, પણ નૈતિઓ આટલો જ પૂર્ણ પુરુષોત્તમ નહીં, બીજો પણ હોઈ શકે. નૈતિ પોતાના ઠાકોરજીને સર્વસ્વ માને, બીજાને ઠાકોરજી નીચા માને. અરે ભાઈ નૈતિ તમારા ઠાકોરજી જે કરી એ અનંત રૂપથી પ્રકટ થાય છે ને. એટલા અનંત રૂપો એના પ્રકટ થાય. બધા જ પૂર્ણ પુરુષોત્તમ હોઈ શકે. એક જ પુરુષોત્તમ એવું નથી.
અનેક રૂપ પ્રગટ કરે પુરુષોત્તમ પોતે, એ બધા જ પુરુષોત્તમ હોઈ શકે, કારણ કે નાઈથી આટલો જ ગુણ પુરુષોત્તમમાં નાઈથી. જેની રેન્જ વધારે બતાવું તમને, નેતિની આપણી જે રેન્જ છે, જે આપણે કઈ કૃષ્ણ જ પરબ્રહ્મ છે, નાઈથી નહીં, કૃષ્ણ જ પરમબ્રહ્મ છે નહીં, આપણે કૃષ્ણને પરમબ્રહ્મ માની, પણ શિવ રૂપે પણ એ પરમબ્રહ્મ એને પ્રકટ કર્યું. તમે ના કેમ પાડો? શિવ રૂપે પ્રકટ થવું હોય તો શૈવ માટે શિવ રૂપથી પરમબ્રહ્મ છે, શક્તિ રૂપથી પરમબ્રહ્મ હોય, નાઈથી તમે કૃષ્ણને જ પરમબ્રહ્મ હોય, બીજો કોઈ પરમબ્રહ્મ નહીં. ના પરબ્રહ્મ કૃષ્ણ છે એ વાત સાચી, પરમબ્રહ્મ તો કૃષ્ણ ની સાચી વાત છે, પણ બીજા ઘણા રૂપોમાં પ્રકટ થવું હોય તો પ્રકટ નહીં. કબીર પંથીની વાત કરી, કબીર જ ભગવાન છે, કૃષ્ણ ભગવાન નથી. મેં કીધું અમને તમે કબીરને પૂર્ણ બ્રહ્મ માનો, ભગવાનને કબીર રૂપે પૂર્ણ બ્રહ્મતાની પ્રકટ કરી, અમને વાંધો નથી. તમને કૃષ્ણમાં વાંધો છે, અમને કબીરમાં પૂર્ણ બ્રહ્મ હોય, અમને વાંધો નથી. કારણ કે ભગવાનને કબીર રૂપે પૂર્ણ બ્રહ્મ રૂપે પ્રકટ થવું હોય તો થઈ શકે. અમે નહીં, અમે ફિક્સ નથી કરતા, અમે કૃષ્ણ ભક્તો છીએ, એટલે અમે કૃષ્ણને પરમ ભક્તો કહીએ. તમને કબીરમાં નિષ્ઠા કબીરમાં રાખો કે કૃષ્ણ નથી, તમારી કબીરમાં નિષ્ઠા છે, કૃષ્ણ ન હોવામાં વધારે તમારો રસ કેમાં છે? કબીરને ભગવાન તરીકે ભજવામાં તમને રસ હોય તો ભજો, અહીંયા આવવાની જરૂર નથી, તમારે પ્રવચન સાંભળવાની જરૂર નથી. પણ તમારો રસ કબીરને ભગવાન તરીકે ભજવામાં નહીં, કૃષ્ણ ભગવાન નથી કેવા વધારે રસ લાગે છે. શિવદ્વેષે તાત્પર્ય, શિવદ્વેષે તાત્પર્ય. ઘણા લોકોને વૈષ્ણવ હોય તો વિષ્ણુની ભક્તિ કરો ને, શ્રી કૃષ્ણ શરણનું કરો ને, એમાં મજા નથી આવતી, એ તો થાય જ નહીં. શિવ બ્રહ્મ નથી, એમાં મજા આવે. ત્રિપુંડ ખોટું છે કે બહુ મજા આવે. ઉદ્ધવપુંડ ધારણ કરવાનો આગ્રહ નહીં, આપણે ઉદ્ધવપુંડ ધારણ કરવાનો જે આગ્રહ જે છે એ હોવો જોઈએ, સારી વાત છે. વૈષ્ણવ ઉદ્ધવપુંડ કરે, શૈવ હોય ત્રિપુંડ કરે, પણ ત્રિપુંડ અને ઉદ્ધવપુંડ જે છે એ દરેક પોતાની માન્યતા અનુસાર જે સંપ્રદાયને ફોલો કરતા હોય એ અનુસાર એને તિલક ધારણ કરવાની આપણે ત્યાં રીત છે. તો ઉર્ધ્વપુંડ સત્ય છે અને ત્રિપુંડ પણ સત્ય છે, પણ આપણે નિંદા કરવામાં વધારે મજા આવતી. બધાને આપણો સ્વભાવ જ એવો છે, નિષ્ઠાથી ભજવા કરતા બીજા નિંદા કરવાનો આનંદ આપણને વિશેષ આવતો હોય. એટલે એવું છે આ બધું. એટલે આપણે સમજી લેવાનું છે કે નૈતિનો અર્થ આપણે ત્યાં સુધી છે કે આપણે બીજાને સ્વીકારીએ. કોઈ શિવને પરમ તત્વ માનતો તમે ના ન પડી શકો, તમે કૃષ્ણ ભક્ત હોવાથી તમે એમ ના કહી શકો કે શિવ પરમ તત્વ નથી. તમારી માટે શિવ પરમ તત્વ હોઈ શકે, એને પ્રકટવું હોય, અનંત રૂપમાં એને પ્રકટવું છે, તો શિવ રૂપમાં એની પૂર્ણ બ્રહ્મતાને પ્રકટ કેમ ન કરી શકે? નાઈથી કૃષ્ણ જ ખાલી પરબ્રહ્મ હોય, એને બહુ ખરાબ લાગશે. ઘણા કહે છે કે આનો મગજ ફરી ગયું છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વૈષ્ણવના નામ યથાશંભો. એટલે તો એને કેવી રીતે પોતાની પરબ્રહ્મ, તો તમે એને નૈતિનો અર્થ આપણે ત્યાં કન્ફાઇન કરવાનો નથી. આપણો નૈતિનો અર્થ જ આ છે કે આ નહીં એમ નહીં. શાંતિનો આ નહીં છે, આવું નહીં. તો આપણે ત્યાં નૈતિનો અર્થ છે કે આટલું જ નહીં, ઘણું બધું હોઈ શકે. તમે એને કેવી રીતે પ્રકટ થવું એ થઈ શકે. તો આપણી લિમિટેશન છે કે કૃષ્ણ સિવાય પરબ્રહ્મતા આપણે જોઈ ન શકીએ, એ આપણી લિમિટેશન છે. આપણે કૃષ્ણને જ ભજવું જોઈએ, વૈષ્ણવ તરીકે આપણે કૃષ્ણને જ ભજવું જોઈએ. એમાં સાચી વાત છે, કારણ કે આપણે બધાને એવી રીતે ભજી શકવાનું સામર્થ્ય નથી, તો મુક્ત જ નહીં થાય. તો એને કોઈમાં નિષ્ઠા ઉત્પન્ન નહીં થાય. આપણી લિમિટેશન આપી, જીવની લિમિટેશનને કારણે સાધના પદ્ધતિની લિમિટેડ કરવામાં આવી છે. સાધના પદ્ધતિઓ અલગ અલગ બહુ વિચારીને કરવામાં આવી છે, કારણ કે આપણી લિમિટેશનને કારણે. તમે કેટલું એક સાથે તમે બધી સાધના કેમ કરી શકો? ના કરી શકો. એટલે બધી પ્રકારની છૂટ આપવામાં આવી છે. એટલે એની સાધનાઓની પદ્ધતિ જુદી પડવાનું કારણ એ આપણી લિમિટેશન છે, બ્રહ્મની નહીં. બ્રહ્મની લિમિટેશન નથી કે બ્રહ્મ આમ જ પ્રકટ થઈ શકે, આમ ન થઈ શકે, એમ તમે ના કહી શકો. કૃષ્ણ સિવાય તમે પોતાની પરબ્રહ્મતા પ્રકટ ન કરી શકો. નહીં. કૃષ્ણ સિવાય શિવ પણ પરબ્રહ્મ છે એમ કહીને વૈષ્ણવ બહુ મીઠી લાગે. વૈષ્ણવના આચાર્યોને, વૈષ્ણવોને બધાને મીઠી લાગે કે શિવને પરબ્રહ્મ કીધા કે પરબ્રહ્મ તો કૃષ્ણ. પરબ્રહ્મ તો કૃષ્ણની સાચી વાત છે, પણ એ પરબ્રહ્મ કૃષ્ણ જ એવો છે કે એને શિવ રૂપે પ્રકટવું હોય તો તમે ના પાડતો, દંડા બતાડશો કે નહીં, તમે નહીં થઈ શકો, તમારે ન થવાય. એમ તો ના કહી શકાય. એ સ્વતંત્ર, સર્વતંત્ર, સ્વતંત્ર. ઘણા